સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે, જ્યાં એક કેમિકલ ફેક્ટરી વિવાદમાં આવી છે. જૂનાગઢમાં ભેસાણ ચોકડી પાસે આવેલી રિલાયબલ કેમિકલ ફેક્ટરી ફરી એકવાર વિવાદોના ઘેરામાં, જ્યાં ફેક્ટરીનું પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરતા ભવનાથ સહિતના વિસ્તારોનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થયાના આક્ષેપ. સ્થાનિક અગ્રણી અને ગિરનાર સંરક્ષક ભાવેશ વેકરે આક્ષેપ કર્યો કે પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ કરતી આ ફેક્ટરી હજારો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે. બીજી બાજુ જીપીસીબીના અધિકારીઓ ઓચિંતી મુલાકાત દરમિયાન મીડિયા સમક્ષ મૌન સેવી લેતા અનેક સવાલ ઉભા થયા. જોકે ફેક્ટરી પ્રશાસને આ તમામ આરોપોને નકારતા કહ્યું કે તેઓ જીપીસીબીની ગાઈડલાઈન મુજબ જ કામગીરી કરે છે અને કંઈ પણ ખોટું નથી થઈ રહ્યું. ગિરનારની ગોદમાં ભેસાણ ચોકડી ઉપર એક રિલાયબલ કેમિકલ ફેક્ટરી છેલ્લા 30-32 વર્ષ એટલે કે 1989-90 થી ધમધમી રહી છે અને આજ સુધી જૂનાગઢની જનતાને કે પદાધિકારી કે અધિકારીને ખબર નથી. તે બહુ દુઃખદ વાત છે. આ કેમિકલ ફેક્ટરીના કારણે જે આખા ભારતમાં આ કેમિકલ બેન છે, પણ વર્ષો પહેલા એમને મંજૂરી મળી ગઈ હતી એટલે લાયસન્સ નીતિ કામ ચાલે છે. આ અપરાધ માનવ વધુના ગુનામાં આવે છે, કારણ કે ભૂતકાળમાં આ ફેક્ટરીના માલિકો ઉપર આ ગુનાઓ દાખલ થયા છે અને જેલવાસ પણ થયેલો હોય. ત્યારે જૂનાગઢની જનતા જે 50,000 પરિવારો ઉપર જીવનું જોખમ છે અને આ ફેક્ટરીના કારણે સમગ્ર ગિરનારનું તળ બગડી ગયું છે, કારણ કે એ લોકો પાણીને બોર કરી જમીનમાં કેમિકલને જે વેસ્ટ કેમિકલ છે એ જમીનમાં ઉતારી છે, જેના કારણે લગભગ જૂનાગઢનું બધું તળ બગડી ગયું છે. સાહેબ, અમે જીપીસીપીના નિયમ મુજબ ફેક્ટરી ચલાવીએ છીએ. દર 3 મહિને વિઝિટ થાય છે. કોઈ પણ જાતનું પોલ્યુશન થાય તેવું અમે કામ કરતા નથી. સાહેબ, અમારે જે જીપીસીપીના નિયમ હોય એ મુજબ અમારે કામ કરવાનું થતું હોય, પણ આજુબાજુની પબ્લિકને એવું થતું હોય કે ધુવાડો નીકળે છે, તો નિયમ મુજબ અમે ફેક્ટરી ચલાવતા હોઈએ. સાહેબ, અમારું જે કેમિકલ યુનિટ છે એટલે અમારું જે પાણી હોય એ અમે બાષ્પીભવન તરીકે બહારતા હોઈએ છીએ. જીપીસીપીના નિયમ મુજબ અમારે બારવું પડતું.